બરાબર. રાજ્ય નીતિ છૂટીને પૂછે જે પૂછવું હોય. રાજ્ય નીતિના 69 રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના ચોથા ભાગમાં કરવામાં આવ્યો છે. હવે કોઈ જ વાતો નહીં. 69 આ માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ વર્તમાન અને ભાવિ કેન્દ્ર અને રાજ્ય સરકારને જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રોમાં કઈ કઈ નીતિઓ ઘડવી એ સંબંધે માર્ગદર્શન આપવાનો છે. એટલે રાજનીતિનો માર્ગદર્શક સિદ્ધાંતો એટલે ગાઈડલાઈન પૂરી પાડે. કોઈ બી કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર આ સિદ્ધાંતોનું પાલન કરવા બંધાયેલી નથી. કદાચ એનું પાલન ના કરે તો બંધારણમાં કોઈ કાયદો પણ નથી. પણ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ફક્ત ને ફક્ત એટલા માટે બનાવવામાં આવ્યા છે કે દરેક રાજ્ય પોતાની રીતે પોતાનો વિકાસ કરી શકે. એ માટે રાજ્યએ કેન્દ્ર સરકારે જે કાયદા ઘડ્યા બંધારણમાં જે કાયદાઓ કાઢ્યા, પણ દરેક રાજ્યએ પોતાના રાજ્યના અમુક નીતિ નિયમો ઘડ્યા છે કે જે રાજ્ય માટે સારા છે. એને રાજ્યનીતિ એટલે માર્ગદર્શન આપે છે. એટલે એને માર્ગદર્શક સિદ્ધાંતો કહેવામાં આવે છે. ફરજિયાત પણ નથી. કોઈને પાલન ના કરે તો એને દંડ કે સજા બી કરવા બંધાયેલા નથી. પણ એ રાજ્ય માટે સારા છે એટલે ઘડવામાં આવ્યા છે. દરેક રાજ્ય પોતાની રીતે વિકાસ કરી શકે એટલા માટે. જો આ નિયમો ના ઘડેલા હોય અને કેન્દ્ર સરકાર કે એમ જ કરવાનું હોય તો દરેક રાજ્ય સરકાર, અત્યારે ઉત્તર પ્રદેશમાં કેટલો બધો વિકાસ થઈ ગયો છે કોરોના પછી, એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કે દરેક રાજ્ય પોતપોતાની રીતે નિયમો ઘડે છે અને એ નિયમનું ત્યાંની પ્રજાના લોકો જોડે પાલન કરાવે છે અને એમાંથી દેશનો, રાજ્યનો અને દેશનો વિકાસ થાય છે. એટલે એને શું કીધું છે બાબા સાહેબ આંબેડકરે? દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંતો. એ નીતિનો અમલ કરવાની આપણી નૈતિક ફરજ છે. બંધાયેલા નથી પણ આપણી ફરજમાં આવે છે એટલે આપણે એ નિયમોનું પાલન કરવું જોઈએ. હવે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને અલગ અલગ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. જો બધામાં એક જ સરખા નિયમ ઘડી દે તો પછી તમને ખબર કઈ રીતે પડે કે આર્થિક માટે છે કે સામાજિક માટે છે કે રાજકીય માટે છે. એટલે એને કેટલા ભાગમાં વહેંચાય તો કે આર્થિક નીતિ એટલે નાણાકીય દ્રષ્ટિએ, પૈસાની દ્રષ્ટિએ કે કઈ રીતે રાજ્યનો વિકાસ થાય. તો ગવર્મેન્ટ અલગ અલગ, તમે જોશો દરેક રાજ્ય અલગ અલગ નિયમો બનાવશે કે અલગ અલગ પેલું શું કહેવાય, પેલું આપણને પૈસાની આપે, ગ્રાન્ટ આપશે અલગ અલગ રીતે કે જેથી કરીને રાજ્યનો વિકાસ થઈ શકે. તે પછી દરેકને સમાન ગણશે. વેતન સ્ત્રી પુરુષને સરખું આપવાનું. પછી જે રજાઓ હોય એમાં બી રજાનો પગાર નહીં કાપવાનો અને મજૂરોને સરખું વેતન. એ રાજ્ય માટે જે આર્થિક દ્રષ્ટિએ એટલે નાણાકીય દ્રષ્ટિએ જો સૌ નાગરિકનું મહત્તમ કલ્યાણ અને શ્રેય સદાય એ રીતે સમાજમાં ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું. દરેકને કોઈ પણ હોય વસ્તુ તો સરખી રીતે વહેંચવી, દરેકે સરખી રીતે એનો ઉપયોગ કરવો. સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગોમાં કેન્દ્રીકરણ ન થાય એવી અર્થવ્યવસ્થા રચવા રાજ્ય સરકાર પ્રયાસ કરશે. અત્યારે તમે જો અત્યારે જે કોરોનાની રસી આપે છે પણ એમાં દરેક માટે સરખો જ નિયમ છે કે 60 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન, પછી એ લોકોએ કોઈ કાસ્ટની વહેંચણી નથી કરી એટલે દરેકને સમાન ગણે છે કે 60 વર્ષથી ઉપરના કોઈ બી સિનિયર સિટીઝન, પછી મજૂર વર્ગ કેમ હોય કે નેતા પણ હોય, દરેક જણે એક જ સરખા નીતિ નિયમનું પાલન કરીને, એટલે કોઈ ભેદભાવ નથી એવી રીતે. પછી પુરુષ અને સ્ત્રીઓને સમાન કામ મળે, કામ માટે સમાન વેતન મળે તેવા રાજ્ય પ્રયાસ કરશે. પહેલાં એવું હતું કે એક જ હોદ્દા પર સ્ત્રી ને પુરુષો હોય તો બંનેનો વેતન દર અલગ અલગ હતો, સ્ત્રીઓને ઓછું વેતન મળતું હતું. પણ હવે દરેક રાજ્ય એવો પ્રયાસ કરશે કે જે બી ક્ષેત્રમાં હોય તો સ્ત્રી ને પુરુષ સિમિલર, કોઈ પણ જાતનો ભેદભાવ નહીં. કામના સ્થળે તમામ કામદારોનું આરોગ્ય જળવાઈ રહે તેવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું. સ્ત્રી, પુરુષો અને કુમળી વયના બાળકોનું આર્થિક મજૂરીના કારણે આરોગ્ય કથરે એવા કામ ધંધા કે બિન આરોગ્યપ્રદ સ્થળોએ જોખમી કાર્યો કરવા ન પડે. હવે તમે જુઓ કે આરોગ્ય, અત્યારે જે આ કોરોનાની રસી છે તો બધી કંપનીઓ છે ને, મોટી મોટી કંપનીઓ, તો એ લોકોએ શું નિયમ લાવ્યા કે એ લોકો
તમે પ્રાઇવેટમાં લો તો પૈસા ભરવાના છે. તો જે કંપનીઓમાં જે નોકરી કરે છે મોટી મોટી કંપનીઓના, એ કંપનીના જે સીઈઓ છે એ લોકો એવો જ નિયમ લઈ લીધો કે એ રસી કંપની જ આપશે. અને એટલા એને નહીં, એની જોડે જેટલા બી રહે છે ફેમિલી મેમ્બર્સ, એ બધાની રસીના પૈસા કંપની ભરશે. એટલે બધાને એક જ સાથે ને સરખી રીતે રસી મળી રહે એવી રીતે. ઔદ્યોગિક એકમોમાં સંચાલનમાં કામદારોની સહભાગીદારી માટે રાજ્ય પ્રયાસ કરશે. કામદારોની સહભાગીદારી માટે એટલે અત્યારે ગવર્મેન્ટ કોઈ બી પ્રોજેક્ટ બનાવે તો દરેક કામદારને સરખી રીતે કામ મળી રહે એવા ગવર્મેન્ટ પ્રયાસ કરશે. એટલે કોઈ બેરોજગાર ના રહે. અત્યારે જે અલગ અલગ તમે પહેલાં નેનોનો પ્રોજેક્ટ આવ્યો હતો સાણંદમાં, એવી રીતે કેમ આપણી ગવર્મેન્ટ બધા ઇન્ડિયાની બહારના પ્રોજેક્ટને ઇન્ડિયામાં લાવે છે? એનું કારણ શું? કારણ કે બધાને બેરોજગારી જે છે એ લોકોને રોજગારની તકો મળી રહે. હવે આજના છાપામાં જોયું કે એપલ ફોનનું પ્રોડક્શન હવે ઇન્ડિયામાં જ કરશે. કેમ? ઇન્ડિયાવાળાએ કેમ એને બોલાયા? એમેઝોનવાળાની ઓફિસ અહીંયા આગળ છે, કેમ એને જરૂર છે? નથી જરૂર. એ તો ત્યાંથી બી બધા ઓનલાઈન બુકિંગ બધું વસ્તુઓ લે છે તો ચાલે છે, પણ કેમ એ લોકો બોલાવે છે? જેથી કરીને અહીંના માણસોને, અહીંના જે બેરોજગાર છે એ લોકોને અહીંયા જ રોજગારી મળી રહે, આમથી આમ રખડવું ના પડે. અત્યારે ગવર્મેન્ટે જે સર્વે કર્યો એમાં એવું આવ્યું કે ભાઈ 25 વર્ષ સુધીના જે ગ્રેજ્યુએટ બેકારો જે છે એ બહુ બધા બેકારો છે. તો ગવર્મેન્ટ અલગ અલગ બધું કે બેંકમાં નોકરી કરવાની કે રેલવેમાં નોકરી કરવાની ચાલે, તે લોકોની જે લાયકાતના ધોરણ હતા એ લોકોએ થોડા ઓછા કરી દીધા. એમ કે ભાઈ ખાલી ગ્રેજ્યુએટ હોય તો તરત પરીક્ષા આપીને જો પાસ થઈ જાય તો એ લોકોને તરત નોકરી મળી જાય. શેના માટે? તો કે આપણે આર્થિક રીતે સદ્ધર થઈએ એ માટે. કેન્દ્ર સરકાર તો એ પ્રયાસ કરે છે, જોડે જોડે દરેક રાજ્ય પણ એ પ્રયાસ કરે છે. દરેક રાજ્ય આવી રીતે, ધારો કે કોઈ અમેરિકન કોઈ બી કંપની હોય એને કેન્દ્ર સરકાર એટલે નરેન્દ્ર મોદી પાસે ભાઈ અમારે અહીંયા આગળ ધંધો કરવો છે, તો પછી દરેક રાજ્યને પૂછશે, એમાં જે રાજ્ય જોડેથી એને સારો સપોર્ટ મળે એ રાજ્યમાં એ કંપની સ્થપાય. ને એનો પ્રોજેક્ટ કેમ સાણંદમાં સ્થપાયો હતો? કારણ કે આપણી ગુજરાત ગવર્મેન્ટે એને પરમિશન આપીને સપોર્ટ વધારે કર્યો એમ. એટલે જે ગુજરાતના લોકો તો એનો પ્રોજેક્ટ એકવાર ચાલુ થયો એટલે કેટલા બધા જણને રોજગારી મળી રહે. એવી રીતે બાળકોને આર્થિક લાચારીના કારણે કોઈ પણ પ્રકારે શોષણ ન થાય તથા તે સ્વસ્થ અને સ્વતંત્ર રીતે ગૌરવપ્રદ સ્થિતિમાં તંદુરસ્ત વિકાસ સાધે તે માટે જરૂરી તકો અને સવલતો ઊભી કરવા માટે રાજ્ય ખાસ પગલાં ભરશે. નાના બાળકોને તમે જોજો, અમુક જગ્યાએ નાના બાળકોને તરત રસીનું બધું રસીકરણ ફ્રી ને બધું હવે ગવર્મેન્ટ કેટલી બધી પોલિસીઓ દરેક રાજ્ય, કારણ કે આવનારી પેઢી છે અત્યારનું બાળક. તમને લોકોને જેટલી પ્રોટેક્શન આપશે તો એ દેશ માટે જ સારું છે. અને દેશના લોકો અત્યારથી એટલી બધી સગવડ ઊભી કરશે તો અહીંની જે ગ્રેજ્યુએટ થયેલી પબ્લિક હોય એ માસ્ટર કરવા ફોરેન ના જાય. એનો લાભ આપણા જ દેશને મળે. તમે જ્યારે 5 વર્ષ પછી આગળ ભણીને 5 વર્ષ પછી બહાર નીકળશો તો જે બી ફિલ્ડમાં જશે એ લોકોને અહીંયા આગળ એટલી બધી તકો મળી જશે સારી સારી કે તમારા મગજમાં વિચાર જ નહીં આવે કે સારું આપણે ફોરેન જઈને પૈસા કમાઈએ. એટલા માટે અત્યારે ગવર્મેન્ટ આટલી બધી મહેનત કરે છે કે આપણી દેશનો લાભ આપણા જ દેશના લોકોને મળે. સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ તથા રાહત પૂરી પાડવામાં આવશે. કામદાર રાજ્ય વીમાધારો, બોનસધારો, પ્રસૂતિ રજાનો ધારો, ગ્રેજ્યુટી ધારો વગેરે કાયદાઓ માનવીય ધોરણે મળે તેવા ઉદ્દેશથી ઘડવામાં આવે છે. હવે જેના બી મમ્મી કે પપ્પા કે કોઈ બી જે ગવર્મેન્ટ જોબ કરતા ને એને આ બધું ખબર જ હશે કે ગવર્મેન્ટ જોબ એટલે એ લોકોનો વીમો બી લઈ લે ગવર્મેન્ટ. અને અમુક મોટી મોટી કંપનીઓ હોય તે એ લોકોનો કામદાર વીમા ધારો લે કે જ્યાં એ લોકોને ફેક્ટરીમાં મજૂરો માણસો જોડે કામ કરાવતા હોય કે ધારો કે ફેક્ટરીમાં કંઈક આગ લાગે કે શોર્ટ સર્કિટ થઈ કે કોઈ મશીનમાં હાથ પકડાય કોઈ કે ગમે તે થયું તે લોકોનો વીમો લીધેલો હોય તે એ લોકોના પૈસાથી એ લોકોના ઘરના દુઃખી ના થાય અને એ લોકોનું ભરણ પોષણ સારી રીતે ચાલે. પ્લસ ગવર્મેન્ટ જોબ, ધારો કે આમાંથી કોઈના બી મમ્મી પપ્પા બેંકમાં હોય, તેમને રિટાયરમેન્ટ થવાની ઉંમર હોય ત્યારે બેંકવાળા એમને કહે કે તમારા કોઈ પુત્ર કે પુત્રી તમારી ઈચ્છા ખરી કોઈને મોકલવા, તો સીધા એ લોકોની પોસ્ટ મળી જાય એવું હોય ગવર્મેન્ટમાં. પછી પ્રસૂતિ સમયે પેન્શન એ તો ચાલુ જ રહે. પેન્શન જે ગવર્મેન્ટ ઓફિસર હોય કે ધારો કે ગવર્મેન્ટ સ્કૂલમાં ટીચર હોય એની અત્યારે સેલરી હોય, પછી રિટાયર થાય પછી એ લોકોનું પેન્શન ચાલુ રહે. અત્યારે જેટલો પગાર હોય એનું અડધું પેન્શન મળે કોઈ બી ગવર્મેન્ટ જગ્યાએ એવું હોય. 60-70 હજાર પગાર હોય તો 30-35 હજાર પેન્શન મળે. હે પછી પ્રસૂતિ
કોઈ કારણસર કદાચ એ ધારો કે કોઈની પર કેસ થયો કે કંઈ વીમામાં કોઈ ઓફિસર કામ કરે છે એણે ખોટી રીતે કોઈનો વીમો પાસ કરી દીધો હોય અને એ ગવર્મેન્ટમાં કેસ ચાલે તો ત્યાં સુધી એને કશું જ ના મળે ના એ પહેલાં નોકરી બી છોડી શકે કે ના રિટાયર બી લઈ શકે, કશું નહીં, કે ના પગારે મળે કે ના બોનસ મળે, કશું ચુકાદો આવે એ ઉપર હતા. વીઆરએસ એટલે કશું ના મળે. પછી બોનસ એટલે આ તમે છાપામાં વાંચ્યું ને કે હમણાં છાપામાં આવ્યું કે ટીચર્સનો 7મા સુધારા પ્રમાણે પગાર વધારો થઈ ગયો 20%, 10% કે 15%. એ બોનસ થઈ ગયો, પગાર વધારો. ગવર્મેન્ટમાં જે બી જોબ કરે એનો દર 4 કે 5 વર્ષે 10 કે 15% પગાર વધારો આવે. એટલે બધા ગવર્મેન્ટ જોબ માટે જીપીએસસી છે, યુપીએસસી છે, આઈએએસ છે, આઈપીએસ છે, બધા ગવર્મેન્ટ જોબ કહેવાય. બરાબર. બેંકમાં છે, રેલવેમાં છે, વીમામાં છે, બધે એ બધી બહારની એક્ઝામ આપીને તમે આપી શકો. ધારો કે તમે બીકોમ કે કોઈ બી ભણો જોડે તમે બેંકની બહારની પરીક્ષા આપો અને એવી રીતે તમારે એક્ઝામો આપ્યા જ કરવાની. એના બહાર ક્લાસ ચાલે છે કે કશે બી ચાન્સ લાગી જાય. સ્ત્રી પ્રસૂતિની રજાઓ એટલે શું કે પહેલાં એવું નહોતું કે કોઈ પણ સ્ત્રી ગવર્મેન્ટમાં જોબ કરતી હોય તો પહેલાં એ લોકોને પ્રેગ્નેન્ટ હોય તો રજાનો પગાર કશો મળતો નહોતો, કશું જ નહોતું. હવે ગવર્મેન્ટે રૂલ કર્યો કે 6 મહિના સુધી ઘરે બેઠા બેઠા બાળક છે 6 મહિના સુધી ગવર્મેન્ટ પગાર આપે. 6 મહિના પછી ઉપર તમે જે રજાઓ લો તો એનો પગાર કાપે ગવર્મેન્ટ. પછી કૃષિ અને પશુપાલનનો આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય તેવી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન રાજ્ય કરશે. એટલે ખેતી ને પશુપાલન, ભારત ખેતી પ્રધાન દેશ છે એટલે એમાં આગળ વધે, રાસાયણિક ખાતર કે સારી જાતના બિયારણ વાપરે તો પાક વધારે થાય તો એનો લાભ ખેડૂતોને થવાનો છે, એ લોકોની આવક વધવાની છે. રાજ્યમાં સૌને ન્યાયની સમાન તક મળે. આર્થિક કે અસમર્થતાઓના કારણે કોઈ પણ જરૂરિયાતમંદ નાગરિકને ન્યાય મેળવવા માટે તકોનો ઇનકાર કરવામાં નહીં આવે તથા તેઓને મફત કાનૂની સહાય મળી રહે તેવો રાજ્ય પ્રબંધ કરે તેવા કાયદા ઘડશે. સમજ પડી ગઈ? આર્થિક એટલે પૈસાની દ્રષ્ટિએ આટલા બધા પોઈન્ટ છે. તમે ટૂંકમાં આવી રીતે મેં સમજાય એવી રીતે પણ તમે લખી શકો, ખોટું ના પડે. નાગરિકમાં તમે તમારી રીતે સમજાવી શકશો તો એમાં માર્ક નહીં કાપે, ઉપર પોઈન્ટ સાચા લખેલા જોઈશે. પછી સામાજિક એટલે તમે જો અનુસૂચિત જાતિ ને જનજાતિઓ માટે જે કાયદા કાઢ્યા કે ભાઈ અમુક ટકા સ્કૂલોમાં દરેકમાં અનામત રાખવાની. કેમ? તો કે એ લોકોને સામાજિક દ્રષ્ટિએ સમાનતા મળી રહે. એનો ઉદ્દેશ બીજો કોઈ જ નથી. જો અનામત ના રાખે હા, અનુસૂચિત જાતિ ને જનજાતિ, તું તો આરટી રાઇટ ટુ એજ્યુકેશન કહે છે. રાઇટ ટુ એજ્યુકેશન એટલે 6 થી 14 વર્ષના દરેક બાળકને મફત અને ફરજિયાત નિઃશુલ્ક શિક્ષણ મેળવી લેવું. એ તો એટલે સામાજિક નીતિ સંબંધી સિદ્ધાંતો તો અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, વંચિત સમૂહો જેવા સમાજના નબળા વર્ગોના શૈક્ષણિક અને આર્થિક હિતોના ઉત્કર્ષ માટે રાજ્ય વિશેષ પ્રયાસો કાળજીપૂર્વક કરવાના રહેશે, જેથી સામાજિક અન્યાય અને શોષણ સામે તેમને રક્ષણ મળશે. ભારતમાં રહેતા તમામ નાગરિકો માટે સમાન દીવાની કાયદાઓ ઘડવા ન્યાય વ્યવસ્થાનું સંચાલન કરીને સૌને ન્યાય મળી રહે તેવા રાજ્ય પ્રયત્ન કરશે. લગ્ન વિચ્છેદ, ભરણ પોષણ, સગીરો, દત્તક વિધાન, વસિયત વગેરેમાં એક સરખો દીવાની કાયદો ઘડીને સામાજિક ન્યાયની દિશામાં સરકાર પગલાં ભરશે. રાજ્યમાં સૌ નાગરિકોને કામ કરવાનો હક પ્રાપ્ત થાય. વૃદ્ધાવસ્થા, માંદગી કે અમંગળ પ્રસંગે વિના વાંકે વેઠવી પડતી તંગીના અન્ય પ્રસંગે શિક્ષણ અને જાહેર સહાય પ્રાપ્ત થાય તે માટે અસરકારક જોગવાઈઓ કરશે. એટલે આમાં શું કે એક તો અનુસૂચિત જાતિ ને જનજાતિ માટે, બરાબર. પછી બીજું શું કીધું કે દરેક માટે સમાન કાયદા છે. લગ્નનો કાયદો હોય, લગ્ન વિચ્છેદનો હોય, ભરણ પોષણનો હોય, સગીરનો હોય કે દત્તક લેવાનો. કે એવું નથી કે ભાઈ આ હિન્દુ છે કે આ મુસલમાન છે તો એ લોકોના કાયદા અલગ અલગ છે, કે અનુસૂચિત જાતિ છે કે જનજાતિ છે, દરેક માટે કાયદા સરખા છે. અત્યારે કોઈને બાળક દત્તક લેવું હોય તો એની એટલી બધી લાંબી પ્રોસિજર છે અને તમે ધારો કે આજે નામ કોઈ નોંધાવે તો 3-4 વર્ષ પછી બાળક મળે દો, કારણ કે એટલું બધું એડવાન્સ ચાલે છે બેટા ત્યાં. અને એવું ના હોય ને તો આપણે કે આ છોકરો જોઈએ એવું ના હોય. તમે હા પછી રાજ્યમાં સૌ નાગરિકોને કામ કરવાનો હક પ્રાપ્ત થાય. એટલે દરેકને સમાન કામ. વૃદ્ધાવસ્થા, માંદગી કે અમંગળ સમયે વિના વાંકે વેઠવી પડતી તંગીના અન્ય પ્રસંગે શિક્ષણ અને જાહેર સહાય પ્રાપ્ત
થાય તે માટે અસરકારક જોગવાઈ કરશે. એટલે કોઈ બી વૃદ્ધાવસ્થા હોય કે માંદગી હોય કે કોઈ બી કારણે બધાને સરખો નિયમ કાયદો લાગુ પડશે. હવે ત્રીજું છે રાજકીય અને વિદેશી નીતિ વિષયક સિદ્ધાંતો. રાજ્ય ગ્રામ પંચાયતની સ્થાપના કરવા માટે જરૂરી પગલાં ભરશે. તેઓ સ્વરાજ્ય એકમ તરીકે કાર્ય કરશે અને તેમને જરૂરી સત્તા, અધિકારો અને આર્થિક સહાય આપશે. આપણે પહેલાં સમજ્યા હતા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, પછી રાજ્ય અને પછી દેશ. બરાબર? એટલે ગામડામાં શું હોય? ગ્રામ પંચાયત. એટલું કંઈ ગ્રામ પંચાયત નિમિત્તે તો સરપંચ નિમિત્તે પતિ ના હોય, પણ એને સત્તા બી આપશે કે જેથી કરીને એના ગામડાનો વિકાસ કરી શકે. તમે છાપું વાંચતા હોય તો તમને ખબર પડે કે કયા ગામમાં એક લેડી છે, એ સરપંચ છે, આખો ગામનો એટલો બધો વિકાસ કરી દીધો એમણે કે કોઈ કહે જ નહીં કે આ ગામડું છે. શહેર જેવી સુવિધાઓ તે એમણે ગામડામાં બનાવી દીધી. અને પછી બીજું એક ઇન્ડિયાનું કોઈ એક ગામ છે, ત્યાં આગળ દરેક ગામડાના ઘરમાં એ લોકોના ઉપર પ્લેનના પાર્કિંગની સગવડ છે. એ લોકોના ગામડાના જેટલા બી છે રહે છે એ બધાના છોકરાઓ અમેરિકા જ છે, એટલે ઇન્ડિયાની બહાર જ છે. એટલો બધો એ ગામનો વિકાસ થયો છે, એટલો બધો રૂપિયો છે. એના ત્યાંની બેંકમાં, એ ગામનું નામ યાદ નથી, એ ગામડાના બેંકોમાં એ લોકોના ખાતામાં કરોડો રૂપિયા પડ્યા છે. ગામડું જ છે એટલે એટલો બધો વિકાસ કર્યો છે એમ એ ગામે. ના, હજી ગામ જ છે હજી. એ લોકો કારણ કે એ લોકો રહે છે, ખેતી જ કરે છે બધાના મા બાપ ત્યાં ગામડામાં. છોકરાઓને ભણાવીને એ લોકોએ ત્યાં મોકલ્યા ઇન્ડિયાની બહાર. તો એ લોકો ત્યાં એટલું બધું પૈસા કમાય છે કે ગામડાનો એ લોકોએ એટલો બધો વિકાસ કર્યો છે ત્યાંથી. તો ગામડા પાસે પૈસા હોય તો ગામડાનો વિકાસ, તમારી પાસે પૈસા હોય તો તમે કેટલું કેવી રીતે રહો? પછી ગામડું હોય કે શહેર હોય, શું ફેર પડે તમને લોકોને? હા, એટલે એટલો બધો વિકાસ થયો છે ગામડાનો એમ કે બધાના ઘરો બી એવી જ રીતે છે. લગભગ દર આંતરા એક ઘર છોડીને એક ઘરમાં દરેકની પાસે છે હેલિકોપ્ટર. હા, ઉપર લેન્ડિંગની વ્યવસ્થા એવી રીતે. એટલું ભણે છે ગામડાના છોકરાઓ. રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ. એ તો તમને ખબર છે. તમારે ખાલી એ ધ્યાન રાખવું પડશે કે આમાં કયો મુદ્દો શેમાં લખવાનો, એ લોચો ના કરશો. આર્થિક તો પૈસામાં, સામાજિક તો સમાજને લો, રાજકીય અને વિદેશ એટલે જે અલગ અલગ નીતિઓ દેશે ઘડી હોય વિકાસ થાય એના માટે. આંતરરાષ્ટ્રીય શાંતિ, હા, આંતરરાષ્ટ્રીય શાંતિ, સલામતી અને ઉન્નતિ માટે, રાજ્યો વચ્ચે ન્યાયી અને માનપૂર્વકના સંબંધો જાળવવા માટે, આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંધિઓને લગતી ફરજો પ્રત્યેનો આદર વધારવા અને આંતરરાષ્ટ્રીય મતભેદો અને તકરારો પ્રશ્નોનો લવાદ દ્વારા શાંતિપૂર્વક નિરાકરણ લાવવાનો પ્રયત્ન રાજ્ય કરશે. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી માટે. એવી જ રીતે તમે જોયું કે બે રાજ્ય વચ્ચે કોઈ મતભેદ ચાલતા હોય કે કોઈ ઝઘડા ચાલતા હોય તો તરત કે બે રાજ્ય વચ્ચે ઝઘડી ના કરાય, શાંતિથી એનો ઉકેલ લાવવો પડશે. હવે શૈક્ષણિક અને સાંસ્કૃતિક. તો શૈક્ષણિકમાં શું લખવાનું કે 14 વર્ષની ઉંમરના તમામ બાળકોને બંધારણના આરંભ થયાના 10 વર્ષની અંદર મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે રાજ્ય પ્રયાસ કરશે. જે હવે 2009થી મૂળભૂત હક બન્યો છે. 2009થી આરટીઆઈ, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ. હા, બસ એમાં આપણે ભણ્યા એ જ છે. એટલે એમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટમાં 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત, એ લોકોએ ફરજિયાત આપે છે. એટલે તો છોકરાઓને જે ગવર્મેન્ટ સ્કૂલ છે ત્યાં આગળ એ લોકો કેમ રિસેસમાં ભોજન બી એટલું સારું આપે છે, મધ્યાહન ભોજનની બી એટલી સારી વ્યવસ્થા કરે છે કે કારણ કે ગરીબ વર્ગ હોય છેલ્લે એ લોકો જમવાના હિસાબે બી બાળકને સ્કૂલે મોકલે કે બાળક એ બહાને જમશે, ધરાઈને બધા પોષક તત્વો મળી રહે. સાચી એટલા માટે એ લોકોએ હવે સારામાં સારું જમવાનું આપે છે ત્યાં અને મફત કે એ બહાને. હા, રાષ્ટ્રીય મહત્વ તરીકે જાહેર કરાયેલા દરેક કલાત્મક અને તમને લોકોને જે બહારની શિશુમાં તો જે નાસ્તો આપે એ તો આપણે ફી ભરીએ છીએ ને આપે, તો દરેક સ્કૂલમાં આપે. તો જમવાની વાત છે, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમા ધોરણના રિસેસમાં જમવાની વાત છે. ગવર્મેન્ટ એટલે શું કે એક બી ફી વિના ભણો.
મ્યુનિસિપાલિટી શાળા ત્યાં બધી જગ્યાએ એ એ ગવર્મેન્ટ સ્કૂલ રાષ્ટ્રીય મહત્વ તરીકે જાહેર કરાયેલા 1 થી 8 આ તો હું કહું છું. 9 થી 12 ક્યાં કરવાનું? 9 થી 12 તો બધું આપણે સીએમઈ ગવર્મેન્ટલ છે ને. બધી ગવર્મેન્ટ સ્કૂલો તો છે ને 9 થી 12 થી બધી ગવર્મેન્ટ જ છે. અમારી ગવર્મેન્ટ ગયા 9 થી એટલે 14 વર્ષ સુધીના કીધું બધા. રાષ્ટ્રીય મહત્વ તરીકે જાહેર કરાયેલા દરેક કલાત્મક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્મારકો, સ્થળો, કલાકૃતિ, ઇમારતો, પદાર્થોનું યથા પ્રસંગ લૂંટફાટ, બગાડ, વિકૃતિ, સ્થળાંતર, નિકાલ કે નાશ કરવા એટલે કોઈ બી ગવર્મેન્ટની પ્રોપર્ટીને નુકસાન નહીં કરવાનું. એ આપણું સાંસ્કૃતિક સિદ્ધાંત. શૈક્ષણિક એટલે 14 વર્ષથી સુધીના બાળકોને મફત ફરજિયાત મધ્યાહન ભોજન સાથેનું શિક્ષણ અને કોઈ પણ ગવર્મેન્ટ પ્રોપર્ટીને નુકસાન ના કરે એટલે સાંસ્કૃતિક સિદ્ધાંત. હવે આરોગ્ય વિષય તમે જો આરોગ્ય વિષયમાં બધા તમે અલગ અલગ નિયમો તમે રોડ ઉપર જુઓ ને તો ત્યાં બધે તમને અમુક દિવાલો પર બધા ચિત્રેલા જ હોય કે નશા મુક્તિ અભિયાન ને એવી રીતે બધું લખેલું જ હોય. હવે લોકોનું આરોગ્ય અને પોષણનું સ્તર સુધરે તે માટે રાજ્ય પ્રયાસ કરશે. આરોગ્ય નીતિ વિષય છે. લોકોનું આરોગ્ય અને પોષણનું સ્તર સુધરે એ માટે રાજ્ય પ્રયાસ કરે તથા જાહેર આરોગ્ય અને જન સુખાકારી વધારવાને માટે પગલાંને રાજ્ય પોતાની પ્રાથમિક ફરજોમાં ગણશે. આરોગ્ય માટે કેફી પદાર્થો પીણા નશાયુક્ત માદક દ્રવ્યો વગેરે પણ રાજ્ય પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કરશે. ઔષધિ વાંચો ગાંઠિયા સાંભળતા અધીના વાત કરે લોકોનું આરોગ્ય અને પોષણનું સ્તર સુધરે એ માટે રાજ્ય પ્રયાસ કરે તથા જાહેર આરોગ્ય અને જનસુખાકારી વધારવાને માટેના પગલાંને રાજ્ય પોતાની પ્રાથમિક ફરજોમાં ગણશે. આરોગ્ય માટે હાનિકારક એવા ફેંકી પદાર્થો, પીણા, નશાયુક્ત માદક દ્રવ્યો વગેરે પર રાજ્ય પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કરશે. ઔષધિના હેતુઓ સિવાયના માદક પીણા, ડ્રગ્સ અને નશાયુક્ત પદાર્થોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકશે. દેશના પર્યાવરણનું રક્ષણ થાય અને તેમાં જરૂરી સુધારા થાય એ માટે રાજ્ય પ્રયાસ કરે. દેશના જંગલો અને વનસૃષ્ટિના રક્ષણ માટેના ખાસ પ્રબંધ રાજ્ય કરશે. કામદારોને કામના સ્થળે આરોગ્યપ્રદ વાતાવરણ પ્રાપ્ત થાય તથા નવરાશની પળોમાં સામાજિક અને સાંસ્કૃતિક વિકાસની પૂરતી તકો તેઓને પૂરી પાડીને માનસિક તંદુરસ્તી બક્ષવા માટે મનોરંજનની સુવિધા મળી રહે તેવા પ્રયત્નો રાજ્યને કરવા જણાવેલ છે. આમ જો લોકોનું આરોગ્ય અને પોષણનું સ્તર સુધરે તે માટે રાજ્ય પ્રયાસ કરે. બરાબર. રાજ્ય પહેલા તો આરોગ્યમાં એ જ આવે. આરોગ્ય અને જનસુખાકારી વધારવા માટેના પગલાં એ પ્રાથમિક ફરજ છે. પછી બીજું, આરોગ્ય માટે હાનિકારક એવા કેફી પદાર્થો, પીણા, નશાયુક્ત માદક દ્રવ્યો પર રાજ્ય પ્રતિ મૂકે. તમે જો ગુજરાત દારૂ બંધી છે એટલે લોકો ચોરી છુપાઈ જેને ટેવ પડી ગઈ છે ચોરી છુપાઈ વધારે પૈસા આપીને લઈ આવે છે. પણ ગવર્મેન્ટની ફરજ છે એટલે એણે એ પૂરી કરી દીધી. બીજા રાજ્યો કરતા તો સાવ જ નથી એમ. મહારાષ્ટ્રમાં પાકું ખબર પડે. દેશના પર્યાવરણનું રક્ષણ થાય અને તેમાં જરૂરી સુધાર કરવા રાજ્ય પ્રયાસ કરશે. કામદારોના કામના સ્થળે આરોગ્યપ્રદ વાતાવરણ પ્રાપ્ત થાય તથા નવરાશની પળોમાં સામાજિક અને સાંસ્કૃતિક વિકાસની પૂરતી તકો તેઓને પૂરી પાડીને માનસિક તંદુરસ્તી બક્ષવા માટે મનોરંજનની સુવિધા મળી રહે તેવા પ્રયત્ન કરશે. બેટા તું આ સવાલ લગે ને ત્યાં સુધી ફોટા પાડ લો. હવે આની દવા હજી બાકી છે. કામ છે હા તો પાણી પીના બેટા 2 મિનિટમાં આવજો દીકરા. કયા સવાલ હવે તો નહીં લખવાનું. 2 મિનિટો બેટા. 4 ની 10 મિનિટ 5 કેટલા કરું એ તમારા લોકો પણ નેટ
નહીં, મારું ચાલુ છે પણ કેમ નથી બતાવતું એટલે. એટલે ચાલુ આંટી યાદ છે એટલે દેવાનું લઈ લે નેટ તમે ત્યાં વાઈફાઈ ઓન કરો. બોલવા 1 થી 4 અને 5 ના લખતા 1 થી 9 5 ના લખતા એમાં જે બાર ત્યાં સુધીમાં તમે લોકો છઠ્ઠા આ પાઠમાં ખબર પડી ગઈ ને બેટા હવે કોઈને કંઈ તકલીફ હોય તો કહી દેજો. ત્યાં સુધી તમે લોકો છઠ્ઠા પાઠનું ઠંડુ યુદ્ધ વાંચો. સોનાથી કરેલી છે ના હા હશે પણ તમે ધ્યાન તો રાખો વાંચો તો ખરા. પણ અમારા બીજા બધાને છે બેટા, પણ બીજા બધાને છે દીકરા. છઠ્ઠો આવ્યો ને જો તારા હાથમાં આપ્યો મોટી તું ક્યાં આવ્યો છે? મેં તો બીજો નંબર લખ્યો. અરે તો કેમ મોટી બી ના તો ક્યાં શું થયું ઓટીપી આવશે ને ઓટીપી તો ક્યાં? પાછું લોગિન કર અરે બગા દેવા મોકલો ને બેબી બેટા. મને થોડી ખબર હતી ક્યાં શું કરવું છે પણ ઈશ્વરનું ફોર્મ ભરવાનું. આઈપીઓ હમ. આઈપીઓ સારું જાય પણ નો આઈપીઓ અનુભવ બસ કરી ના હા જાતો ખરી શું કીધું તું પપ્પા ઈશ્વરનું ફોર્મ કોઈના બેલેન્સ હતા તો નેટ એનું તો નેટ બંધ થઈ જશે ફોન ચાલુ કરશે અતિના તારો ફોન આપજો બેટા. નેટ બંધ થઈ જશે. બોલો ને ફોન થશે ને. ના ફોન કરવો જ નતો. ના આવે પછી કરાવો તો તમે નવો જ ઓનલાઈન લઈ લેજો. હવે થાકી ગયા 15 મિનિટમાં ટિકિટ થશે. તો વાંચો તો ખરા જેટલું થશે. તો ઘરે સારું થેન્ક યુ જાવ છે આ રેકોર્ડિંગ ચાલુ છે આમાં.
દેવ રેકોર્ડિંગ બંધ કરી દો. આ દિવસ ચાલશે રેકોર્ડિંગ બંધ કરી